અરવલ્લી મોડાસા ઉમિયાધામ મંદિર ખાતે માતાજીનો 8મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। મોડાસામાં મિની ઉમિયા તરીકે ઓળખાતું માં ઉમિયાનું મંદિર ઉમિયાધામ મંદિર ખાતે માતાજીનો 8મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। મોડાસા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા માં ભગવતી ઉમિયા માતા મંદિર ખાતે 8મા પાટોત્સવ નિમિત્તે વિવિધ સંસ્થાના પ્રમુખો પણ હાજર રહ્યા હતા। હોમ હવન તેમજ માતાજીની મોડાસાના નગરમાં ડીજેના તાલે નગર યાત્રા કાઢવામાં આવી હતી। નગર યાત્રામાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ મહાઆરતી અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું। સમગ્ર ઉમિયાધામ જાણે માં ઉમાની ભક્તિમાં લીન જોવા મળ્યું હતું। महान श्री शास्त्री विष्णु प्रसाद जी महाराज मिनी उमिया उमिया माता मंदिर मोडासा पुजारी श्री सर्व मंगल मांगल्य शिव सर्वा साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते जगतजननी राजराजेश्वरी आद्य शक्ति आद्य भवानी मां उमिया चरणों જ્યારે અષ્ટમ પાટોત્સવની જ્યારે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા અને કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી થવા જઈ રહી ત્યારે માં ઉમિયાના દરબારમાંથી અત્યારે નગર યાત્રા કરવા માટે માં ભગવતી નીકળ્યા છે અને નગર યાત્રા કરી અને ટૂંક જ સમયમાં એટલે 6 વાગે માં ભગવતીના નિજ મંદિરમાં નગરયાત્રા શોભાયાત્રા પરિપૂર્ણ થશે। ત્યારબાદ ચંડી યાગની અગ્નિની પૂર્ણાહુતિ અને મહાપ્રસાદનું અને માં ભગવતીના આશીર્વાદ સદાય સમાજ પર વરસાય એ ભાવ સાથે દરેક ભક્તોનો ભાવ સાથે દરેકને જય નમો। ઉમિયા માતાજી મંદિર પ્રમુખ દિનેશભાઈ એમ પટેલ। ઉમિયા માતાજીનો આજે 8મો પાટોત્સવ અતિ ભવ્ય ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ, જેમાં દરેક સંસ્થાઓના પ્રમુખ તેમજ બહુ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં રંગે ચંગે મા ઉમિયાનો 8મો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ। તેમાં બહુ લોકોનો ઉત્સાહ, આનંદ અને માતાજીના આશીર્વાદ અમારા સૌ ઉપર વરસતા રહે એ જ અભ્યર્થના સાથે અમે આ ભવ્ય આયોજન કરેલું છે। શ્રી ઉમિયા માતાજી મંદિર અષ્ટમ પાટોત્સવ આજે ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે સમાજના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ મહિલાઓ નારી શક્તિ મા ભગવતીની શોભાયાત્રામાં અત્યારે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ। શોભાયાત્રા આખા મોડાસા શહેરમાં મા ભગવતી પોતાને સર્વને મોડાસા નગરજનોને દર્શન કરવા માટે ગામડે ઘરે ઘરે જશે અને પૂરા મોડાસા શહેરમાં શોભાયાત્રા નીકળી એકલ પ્રસ્થાન 6 વાગે મોડાસા ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં આવશે અને ત્યાં પછી ત્યાં નારિયેળ હોમવાનો કાર્યક્રમ અને ત્યારબાદ મા ભગવતીના રાજ ગરબા અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। જયેશ પટેલ, દૃષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।